નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ જ્ઞાન યાત્રામાં। મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ આંગણવાડી બહેનો વિશે। તો કે આંગણવાડી બહેનો, એમડીએમ કર્મચારી તેમજ આઉટસોર્સિંગ જે કર્મચારીઓ છે એને લઈને કેન્દ્ર સરકારે ખૂબ જ મોટી જાહેરાત કરી છે। તો મિત્રો, એક મહત્વની જે અપડેટ છે એ કઈ છે, તો ચાલો મિત્રો વિગતવાર વાત કરીએ। રાજ્ય સરકારે હાલમાં જ એક ખૂબ જ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જેનાથી રાજ્યમાં આઉટસોર્સિંગ પોસ્ટ પર કામ કરતા કર્મચારીઓને એક મોટી રાહત મળી છે। જેમાં વિવિધ વિભાગોમાં કામ કરતા હજારો આઉટસોર્સિંગ કર્મચારીઓ તેમજ આંગણવાડી બહેનો, આશા વર્કર બહેનો તેમજ મધ્યાહન ભોજનમાં કામ કરતા કર્મચારીઓના પગાર વધારામાં એક મહત્વની અપડેટ સામે આવી છે। તો કે જે આઉટસોર્સિંગ કર્મચારી છે એ કલ્યાણ નીતિ અસરકારક તારીખ 1 જાન્યુઆરી 2025થી અમલમાં લાગુ આવશે। જેમાં લાભાર્થી રાજ્ય સરકારના બધા આઉટસોર્સ કર્મચારીઓ જેમ કે આંગણવાડી બહેનો, એમડીએમ કર્મચારીઓ લઘુત્તમ વેતન પ્રતિમાસ 18,000, ત્યારબાદ જે કામના કલાકો ગણીએ તો એ રજામાં 15 દિવસની વાર્ષિક રજાઓ, 15 દિવસની વાર્ષિક પેટ રજા, આરોગ્ય વીમા, 5 લાખ સુધીનું કવરેજ, પેન્શન યોજનાના મૂળ પગારના 8% ફાળો, કાયમી નોકરી તેમજ 3 વર્ષ પછી સંભાવના આવે તો કે એમાં સારા સમાચાર એ છે કે લઘુત્તમ વેતન અને સમયસર ચૂકવણી કરીએ તો આઉટસોર્સિંગ કર્મચારીઓ માટે પણ લઘુત્તમ પગાર 18,000 પ્રતિમાસ નક્કી કરવામાં આવ્યો છે। ત્યારબાદ ઘણા આઉટસોર્સિંગ કર્મચારીઓને કરતાં ઘણો ઓછો પગાર મળતો હતો, પરંતુ આનાથી કર્મચારીઓની આર્થિક સ્થિતિ અને તેમના જીવન ધોરણમાં સુધારો થશે। એ ઉપરાંત કંપનીઓએ ખાતરી પણ કરવી પડશે। ત્યારબાદ કર્મચારીઓને સમયસર પગાર ચૂકવે અને દર મહિનાની 7મી તારીખ સુધીમાં પગાર ચૂકવવાની ખાતરી કરવામાં આવશે। જો કોઈ કંપની પગાર ચૂકવવામાં વિલંબ કરશે તો તેમને દંડ આપવામાં આવશે। ત્યારબાદ મિત્રો, કર્મચારીઓને તેમના પગારની રાહ નહીં જોવી પડે। હવે વાત કરીએ તો કે વાર્ષિક વધારો અને વધારા ભથ્થાની, તો કે આ જે આંગણવાડીમાં છે એ વાર્ષિક પગાર વધારાને લઈને દર વર્ષે પગાર વધારો કરવામાં આવતો નથી, પરંતુ હવે મહિલા કર્મચારીઓ માટે પગાર વધારાની સાથે સાથે પ્રસૂતિ રજાની પણ જો ચોકસાઈ કરવામાં આવે તો આ જે રજા છે તેની બાળકની સંભાળ રાખવા માટે પૂરતો સમય મળશે, તેમજ સ્વાસ્થ્યનું ધ્યાન પણ રાખવામાં તેમને મદદ કરશે। અને નોકરીની જે સુરક્ષા હોય, કાર્યકાળ, ન્યૂનતમ કામના કલાકો, એ માટે એને સારી સવલત પૂરી પ્રાપ્ત થશે। તો આના માટે મિત્રો કેન્દ્ર સરકાર વિચારણા કરી રહી છે કે ટૂંક સમયમાં નવી નીતિનું આયોજન કરાશે। તો આવી જ નવી અપડેટ મેળવવા માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો।